હાય હની, કેમ છો? બસ એકદમ ફાઇન. અચ્છા, હું તમને એમ કહું છું કે આજે હું તમારા માટે ડિનરમાં શું બનાવું? કઈ પણ બનાવી દે ને, ચાલશે બકા. ના, એવું નહીં. તમે કંઈક બોલો, હું તમારી ફેવરેટ ડિશ બનાવું. કર, પિઝા બનાવી દે આજે. ઓકે, ડન. તમે જલ્દી ઘરે આવી રહેજો, ઓકે? ઓકે ઓકે. બાય. બાય બાય. હાય હની, તમે આવી ગયા? પણ હું તમારી માટે પાણી લઈને આવું. ઓકે. હલો હલો. દાળમાં કઈ કાળું લાગે છે. સવારના એને મને ફોન કરીને જમવાનું પૂછ્યું, અત્યારે આટલો આવકાર આપ્યો, કઈક લોચા લાગે છે. આમાંય લોચા લાગે, બોલો. લો. બોલો, તમારો ડે કેવો રહ્યો આજે? આજે એકદમ હેક્ટિક ડે હતો, પણ તું આજે આટલી મહેરબાની કરે છે. ડિનરનું મને પૂછ્યું, પછી ઘરે આટલો આવ્યો ત્યારે આવકાર તે આપ્યો, કઈક લોચો લાગે છે. ના ના, એવું તો કંઈ નથી. કઈક તો છે જ. અચ્છા, મને એમ કે તમે કંઈક ભૂલી ગયા કે શું? ના ના, કાલે તારો બર્થડે છે, મને યાદ છે ને. હા, આવતીકાલે મારો બર્થડે છે. હા, કેવી રીતના હું ભૂલું. મેં સરપ્રાઈઝ પ્લાન કર્યો છે. તારી બર્થડેમાં આપણે 5 સ્ટાર હોટલમાં ડિનર કરવા જવાનું છે. ડિનર તો ઠીક, હું એમ કહું છું તમે મારી માટે કંઈક ફાઇન ગિફ્ટ લઈ આવો ને. ગિફ્ટ તને શું જોઈએ છે બોલ, તને જે જોઈએ તે અપાવીશ તારી બર્થડે પર ગિફ્ટ. હું એમ કહું છું કે તમે મારી માટે છે ને આઈફોન 16 પ્રો મેક્સ લઈ આવો. આઈફોન 16 પ્રો મેક્સ? હા. અરે યાર, ચાલ કઈ સેટિંગ કરું છું ને તારી માટે કાલે આપણે ફોન લઈ આવીશ. થેન્ક યુ. ચલો, હું તમારી માટે ફટાફટ ડિનર રેડી કરું છું. ઓકે, ફટાફટ ફ્રેશ થઈ જાઓ. કાલે એક કામ કરું, એપલ સ્ટોર જઈ આવું, આઈફોન 16 પ્રો મેક્સ 11 EMI પર લઈ લઉં. પૂજા બી ખુશ થઈ જશે અને પાર્ટી બી સારી થઈ જશે. આઈફોન 16 જોયું? આજકાલ ગિફ્ટની ડિમાન્ડ, અને આજકાલ EMI પર બધું મળે, એટલે પાછળનું જોયા વગર બધા કંઈ પણ લઈ આવે. જોઈએ હવે આગળ શું થાય. સીન ત્રીજો. જીયા, શૌર્ય, હું કિટી પાર્ટીમાં જાઉં છું. તમે ઘર બંધ કરીને રહેજો, ઓકે? અમે ઘરે એકલા એકલા શું કરશું? બોર થઈ જશું. એવું કરો, હું તમને છે ને મારો ફોન આપીને જાઉં છું. તમે પહેલા તમારું હોમવર્ક પતાવી દેજો અને પછી શાંતિથી ફોન જોજો, ઓકે? લો. ચલો, બાય બેટા. બાય મમ્મી. જીયા, આજે તો મજા આવી જશે. આપણે તો કઈ હોમવર્ક છે નહીં, અને આપણે બધા ફ્રેન્ડોને ઘરે બોલાવીને આપણે રીલ બનાવીએ. હા, ચાલો. બધાને ફોન કરો. હલો જીયા, તમે લોકો છે ને બધા ફ્રેન્ડોને લઈને અમારા ઘરે આવી જાઓ. આજે અમારા ઘરે કોઈ નથી, આપણે બધા રીલ બનાવીએ. હા. હલો. ચલો, આપણે આજે કયા સોંગ પર રીલ બનાવી છે? Shaky, shaky. But I like it with a no spin theory. ચલો, રેડી? 3, 2, 1, સ્ટાર્ટ. But I like it with a no spin theory. Eyelashes bling bling. I like the girl shiny lipstick pink. I'm a jigger, I jigger. I jump up hello and cause I king. जादू मंतर, हाँ मंतर. तुझं smile ओजी हाय तुझी कंबर एक नंबर. तुला 100 पैकी एक नंबर. तुझी कंबर हाय चाल शेकी हाय किती सुंदर. तुझं टिप्पर ते पाहिजे ते घे. આ બરાબર નહીં બની પાછી. હા, પાછી બનાવી. ચલો.
But I like it. There's a nose pin, earring, eyelashes, bling bling. I like the girl, shiny lipstick, pink pink. Hello, jigger, jigger, jigger. I jump up, hello, when you say king, 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 king. जादू मंतर है मंतर तुझे स्पैरो जियो जी हाय मुझे कंबर एक नंबर तुझे शंबर शंबर पर આ દેખો કેવી બની છે રીલ. હા બરાબર બની લાગે છે. હા હવે અમારી મમ્મીનો આવવાનો ટાઈમ થઈ ગયો છે, તમે લોકો જાઓ. બાય. હવે રીલ એડિટ કરી એડિટ કરી. શૌર્ય, જીયા, હા મમ્મી. હોમવર્ક થઈ ગયું તમારું? ના મમ્મી. કેમ? તમે કરતા શું હતા અડધા કલાક? અમે રીલ બનાવતા હતા. અરે વાહ, બતાવો તો કેવી રીલ બનાવી. દેખો. વાવ, નાઈસ. એક કામ કરજે, તું આ ઇન્સ્ટાગ્રામ પર મૂકી દેજે અને મને ટેગ પણ કરી દેજે. હા હું તમને એડિટ કરીને પછી ટેગ કરી દઉં. ઓકે, ચલો તમારું હોમવર્ક પતાવી દો. ઉભા થાઓ, ચલો. હા મમ્મી. આ જુઓ આપણે ના ના
લીડર, 1 મહિના પછી હવે આ પરિવારમાં શું થાય છે? દેખાડો માત્ર એ ખરેખર પરિવાર સાથેનો પ્રેમ. હાય હની, હાય. જાને બકા એક ગ્લાસ પાણી લઈ આવ ને. લઈ આવો, જોતા નથી મારું મૂડ નથી. હલો, કેમ તારો મૂડ નથી? શું કઈ થયું છે તને? હું કંઈક કહીશ અને તમે કંઈક કરશો એવું કંઈક થવાનું છે? અરે તું કે બધું અત્યાર સુધી તો કર્યું છે, કયું નથી કર્યું બકા મેં તારું? સર, આ જુઓ, ચાંદની અને એના ફેમિલી દુબઈ ટ્રીપ પર ફરવા ગયા છે. હા, શું વાત છે? શું વાત છે? આપણે ક્યારે જઈશું આઉટ ઓફ ફરવા? અરે તને ખબર પડે છે દુબઈ જવામાં આઉટ ઓફ ફરવામાં કેટલો ખર્ચો લાગે? તો શું એટલે આપણે કશે જવાનું જ નહીં? તમે તો કીધું હતું કે 12 મહિનામાં આપણે એક વાર તો આઉટ ઓફ ટ્રીપ કરવાની છે. હા, તારી વાત બરોબર, આઉટ ઓફ ટ્રીપ કરવાની છે, પણ અત્યારના ધંધા એવા નથી, મંદી ચાલે છે, એટલે 100 વાતની એક વાત, અત્યારના આપણાથી નહીં જવાય. શું નહીં જવાય? તો શું મારે આખો દિવસ આ બાળકો સાચવવાનો, તમારા વ્યવહારો સાચવવાનો, આ ઘર સાચવવાનું, મારી પણ કોઈ લાઈફ છે કે નહીં? ગુસ્સે ના થા, ચલ કઈ હું સેટિંગ કરું છું, ચિંતા ના કર. બેટું દુબઈ જવાનું કે છે, કામ કરું, વિક્કીને ફોન કરું, 300 ઓછી ના માંગી લો એની પાસે. હલો હેલો. વિક્કી, હા બોલ આશીષ. એક કામ હતું બકા. હા બોલ બોલ. એક 300 જુએ છે 2 મહિના માટે, સગવડ છે તારી પાસે? કાલ સવારે ઓફિસથી મંગાવી લેજે. ઓકે, ઓફિસથી મંગાવી લઉં કાલે. પૂજા, તું ચિંતા ના કર, તું ગુસ્સે ના થા, આપણું આ દિવાળી પર દુબઈ જવાનું ફિક્સ. પાક્કું ને? 101% આપણે દુબઈ જવાના ફૂલ ફેમિલી. ચલો, હું તમારી માટે ડિનર રેડી કરું છું. ઓકે, ફર્સ્ટ ક્લાસ ડિનર ગરમ કરજે. ઓકે. સંસાર પતિ થયો, પતિ ગયો. આવ નીરવ, આવ. કેમ છે? ફાઇન? બસ ફાઇન એકદમ. આવ સિપાર. શું કે? ફાઇન? બોલ કેમ ચાલે? બસ ફાઇન એકદમ. આવ બેસ. શું છે આશીષ, આજકાલ તો દુબઈ ફરીને આવ્યો? હા, દુબઈ ગયા હતા દિવાળી પર, બહુ મજા આવી ગઈ દુબઈ ફરવાની. હા પૂજા, દુબઈમાં કઈ કઈ જગ્યાએ ફરી આવ્યા તમે? જો અમે તો બહુ બધી પ્લેસ પર ગયા, પણ હું તમને 2-3 પ્લેસના નામ કહું છું. બુર્જ ખલીફા ગયા, પામ જુમેરા ગયા, એટલાન્ટિસ ગયા, એક્વેરિયમ ગયા, બહુ બધી બહુ પ્લેસ, મજા આવી. સફારી વર્લ્ડ ઇવન ગયા, બહુ મજા આવી અમને. ચાંદી છે. એક વખત તો દુબઈ જવાય જ લાઈફમાં. સાચી વાત છે, અમે બી વિચારીએ હવે. હા પૂજા, એ તો તારા ફોટોસ અને રીલ્સ અમે જોયા હતા અને તારી રીલ્સ તો એટલી બધી વાયરલ થઈ છે, 1 લાખ વ્યૂઝ મળ્યા છે. ઓ થેન્ક યુ. અમને તો રીલ બનાવવાનો બહુ જ શોખ છે ને રાજી? બહુ શોખ રીલ બનાવવાનો. શું કે નીરવ? જલસા છે. તે અંતરિક્ષમાં ફ્લેટ લીધો કે સાંભળ્યું છે? હા લીધો. વાહ બાપુ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. શું કોંગ્રેચ્યુલેશન રુચિ. થેન્ક યુ. હું શું કહું, તમે અંતરિક્ષમાં ફ્લેટ લીધું તો તમને કેટલામાં પડ્યો એ? ફ્લેટ 1 CR માં પડ્યો છે અને ફર્નિચર સાથે 1.5 CR માં પડશે. ઓ વાવ. વાહ બાપુ, એક કામ કરીએ હવે, નાઇટ આઉટ આપણે
એક કામ કરે પૂજા તું હું શું કહું છું તમને ભાઈ કે તમે અંતરિક્ષમાં ફ્લેટ કેશમાં લીધો કે પછી કઈ નહીં, અત્યારે તો બેંકના હપ્તા થાય છે, પેલું ઘર વેચી નાખ્યું ને બેંકમાંથી લોન કરાવીને આ ફ્લેટ આપણો મોની ભાઈએ બધું રેડી કરી આપ્યું તરત. આઈ સી. નીરવ હવે આપણે ડિનર કરી લઈએ, પછી આપણે નીકળીએ, છૂટા પડીએ અને નેક્સ્ટ નાઇટ આઉટ આપણે તારા નવા ઘરે. પાક્કું Done? પાક્કું ફર્સ્ટ ક્લાસ ગ્રાન્ડ પાર્ટી આપી દો. ઓકે પૂજા ડિનર લગાવી દે બધાનું, આપણે ડિનર કરી લઈએ બધા. ચાલો. ચાલો. પડ્યો સમાજ. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. કાલે નાઇટ આઉટમાં મજા આવી ગઈ. હા મજા તો આવી. કેમ તારું ઉતરેલું મોઢું લાગે છે? તને કોઈ કાલે બોલ્યું? ના ના એવું તો કંઈ નથી. તો કેમ આમ કરે છે? તમે સાંભળ્યું ભાઈએ અંતરિક્ષમાં ન્યૂ ફ્લેટ લીધો અને એ પણ એ લોકો ફૂલ પર્ચેસ કરાવીને રહેવા જવાના છે. હા હા નીરવ ક્યારનો કહેતો હતો કે ફ્લેટ લેવો છે, ફ્લેટ લેવો છે. ફ્લેટ પણ લઈ લીધો ત્રિક્ષીમાં એને. તો હું શું કહું તમને આજે બોલ ને બગા. કે આપણે પણ કંઈક અંતરિક્ષ એવન્યુમાં ફ્લેટ લેવાનું વિચારીએ. અરે શું મગજ બગજ છે તારામાં? કેટલા રૂપિયા ખર્ચો થાય ખબર પડે છે તને ફ્લેટ લેવામાં? દેખો દેખી. હા હા પણ શાંતિ રાખો ને. ભાઈએ કીધું ને કે બેંકમાંથી લોન લઈને પણ ન્યૂ ફ્લેટ તો લેવાય જ છે ને. હા તો બેંકમાંથી લોન લઈએ પણ ઈએમઆઈ તો આપણે જ ભરવાની છે ને, ફ્રીમાં થોડી મળે છે ઈએમઆઈ. તો શું હવે આપણે આ જ ઘરમાં રહેવાનું છે? એટલે આ ઘરમાં ખામી શું છે તને? તો તમે આ ઘરની હાલત તો જુઓ. અહીંયા પક્ષીઓ માળા પણ ના બાંધે, અહીંયાથી પાણી પડે છે, અહીંયાથી પોપડા ઉકળે છે. આપણે કઈ આપણા સ્ટેટસ પ્રમાણે ઘર હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ? પૂજા 100 વાતની એક વાત, અત્યારે એવા કોઈ ધંધા પણ નથી, હીરા બજારમાં મંદી છે, અત્યારે આપણાથી નવો ફ્લેટ લેવાનું કોઈ સેટિંગ નથી. તો તમે પણ સાંભળી લો હવે. હું આ ઘરમાં નથી રહેવાની. તમારે જે કરવું એ કરી લેજો. તમે બેંકમાં જાઓ યા તો કંઈ પણ જુગાડ કરીને નવો ફ્લેટ લો, અંતરિક્ષમાં જાઓ અને બુક કરાવો બસ. પૂજા ગુસ્સે ના થા, ઊભી રહે, શાંત થા પૂજા. કઈ હું જોયું? એક કામ કરું હલો એક કામ કરું, પૂજાની વાત તો એમ તો બરાબર છે. નવો ફ્લેટ લઈ સ્ટેટસ પડી જશે ટકાટક. આ ફ્લેટના જે આવે તે વેચીને ઉપરની લોન કરી દઈશ. જોયું? આ દેખાય એક પછી એક. હલો આરજીસ, એટલે પૈસા તું મને ક્યારે પહોંચાડીશ? હલો હલો આરજીસ, હા શ્રીપાલ, એટલે પૈસા તું મને ક્યારે પહોંચાડો? તને કરાવડાવો. તને એવા કઈ ધંધા છે નહીં. મારે બી આગળથી પેમેન્ટ આવે છે ને, જેવું પેમેન્ટ આવે એવું તને હું ક્લિયર કરાવી દઉં તારું. મેં તને એવી રીતે નતું વેચેલું કે ઉપરથી પૈસા આવે તો જ તારે મને આપવા. હા શ્રીપાલ, તારી વાત બરાબર છે, પણ થોડી ડ્યુ ડેટ ઉપર નીકળી ગઈ છે. 1-2 દિવસ હું તને કરાવી દઉં. આ ડ્યુ ડેટ ના કહેવાય, 3 ગણી ડ્યુ કહેવાય. તું પૈસા જા મને કાલે પહોંચાડી દેજે તો તારા ઘરે આવીશ. અરે ના ના, ઘરે નહીં આવતો. 1-2 દિવસમાં હું કંઈક કરાવડાવું. બેંકમાંથી ફોન આવે હવે. ટેન્શન ટેન્શન ટેન્શન. રૂપિયા માંગે છે. હલો હેલો. હા કોણ? આશીષભાઈ બોલો છો? હા કોણ બોલો? એચડીએફસી બેંકમાંથી બોલું છું. હા બોલો. તમારા 2 ઈએમઆઈ બાઉન્સ થઈ ગયા છે, હા સર મને ધ્યાન છે. ત્રીજો પણ આવી ગયો છે. એટલે જો આ બાઉન્સ થશે ને તો પછી તમારા ઘરને અરે સીધા આવશે. ના 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 ના, એક કામ કરો, હું કાલે બેંકમાં આવું તો તમને રૂબરૂ મળું. સારું, જે પણ હોય ક્લિયર કરાવી દેજો અને હા. તમારી બેંકની ટીમ આવશે ઘરે. ઓકે 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 સર. પપ્પા, મારી સ્કૂલની ફીસ ભરવાની છે. મારી સ્કૂલની ફી નહીં ભરો ને તો મને એક્ઝામમાં નહીં બેસવા દે. તો ચિંતા ના કર બેટા, હું તારી સ્કૂલની ફી ભરી દઉં છું. કંઈક સેટિંગ કરું છું તારી સ્કૂલની ફી. જા બેટા સુઈ જા. હલો હા બોલ આરજીસ. નીરવ, વિકી એક કામ હતું બગા તારું. હા બોલ, શું હતું? એક મારે 200 જોઈએ છે, મારા છોકરાની સ્કૂલની ફી ભરવાની છે. અત્યારે ઓફિસે બી રૂપિયા નથી બેટા. કંઈક થતા હોય તો કરી આપ.
પહેલા તું 3 લાખ લઈને દુબઈ ફરી આવ્યો અને હવે ક્યાં ફરવા જવું છે? મારી પાસે કોઈ એવા પૈસા છે નહીં અને તું જૂના પૈસા મને પાછા મોકલાઈ દેજે. અરે વિકી, પણ અત્યારના જૂના રૂપિયા મારી પાસે મારે પડ્યા કંઈ છે. સાંભળવું નથી તારી જોડે. તું મને પૈસા મોકલાઈ દેજે હા પાછા. હા હા, વાંધો નહીં ચાલ કરાવું વિકી. એક પછી અનેક વ્યાજના ચક્કરોમાં, લેણદારોના ચક્કરોમાં, બેંકના પૈસા ભરવામાં આવી ગયો હવે આર્થિક ટેન્શનમાં. શું થશે હવે એના કરવું? જોઈએ આગળ. મારું બેટું આ કીધું મેં, લેણદારો ફોન પર ફોન કરે છે, બેંક વાળા ફોન કરે છે, ઘરના હપ્તા ભરવાના બાકી છે. તો કઈ સમજાતું નથી, રૂપિયા ક્યાંથી લાવું આટલા બધા હવે તો. તેજીમાં ઠાટ મારતી રહ્યા, સ્ટેટસો બતાવ્યા. મારું બેટું હવે મંદી આવી છે ને લોહીના આંસુએ રોવું પડે છે. સેટિંગ કરું રૂપિયાનું કઈ સમજ પડતી નથી. આ હીરા બજાર વાળા બધા મને ભેગા થઈને પેમેન્ટ માંગીને ઉઠાડી દેશે. પછી મારું સ્ટેટસ શું રહેશે? હું તો સાવ ઝીરો થઈ જઈશ પછી. નાદાનીમાં બધા બહુ લેડીઝોના ખટપટથી, નાની ખટપટથી મેં મારા રામ જેવા ભાઈથી જુદો થઈ ગયો. અહીંથી અલગ. મારે ફ્રીડમ થી રહેવા માટે મેં મારા મા બાપને ગામ મોકલી દીધા બે. હવે મારી દશા કહું તો કહું કોને હું? કઈ સમજ પડતી નથી મને. છોકરાની સ્કૂલની ફી બાકી છે. કઈ રસ્તો દેખાતો નથી. એક કામ કરું, કાલે સવારે જાગીને હું સુસાઇડ કરી નાખું. સુસાઇડ કરી નહીં રહેશે, કોઈ ટેન્શન નહીં રહેશે. કરી નાખીશ તો મારા છોકરાઓનું શું થશે? મારી વાઈફનું શું થશે? દીકરાને છેલ્લો વાર બેટા, હું તને આ છેલ્લું માથા પર હાથ કરું છું. કાલે હું નહીં રહું. સાચવી લેજે તારી મમ્મીને, તારી બહેનને. બેટા, મારી હવે હિંમત નથી રહી. સાચવી લેજે બેટા. પ્રભુનું શાસન મળ્યું હતું. આટલું સારું પ્રભુનું મેં શાસન મળ્યું હતું. મેં નાદાનોમાં કોઈ મેં દેરાસર નહીં ગયો, સાહેબજીને વંદન કરવા નહીં ગયો. એકલા જલસા મેં કર્યા. કાલે એક કામ કરું, છેલ્લી વખત પ્રભુની પ્રાર્થના કરી લઉં અને પછી મારે સુસાઇડ કરવું છે. હું કરી લઈશ સુસાઇડ. જે તે એ સંખેશ્વર પાર્શ્વનાથ દાદા, આજે હું મારા જીવનનું મોટું કદમ ઉપાડવા જઈ રહ્યો છું. હું સુસાઇડ કરવા જઈ રહ્યો છું. મારે લેણદારોના રૂપિયામાંથી ચૂકવા એમ નથી. મારી પાસે કોઈ સગવડ નથી અને હું એ લોકોના તાના સાંભળી નહીં શકું. એ લોકો મને ઉઠાડી દેશે. એ મારા પ્રભુ, આ જીવનમાં તો મને સદબુદ્ધિ નથી આવી, પણ આવતા જીવનમાં મને સદબુદ્ધિ આપજે. મને યશો વિજય સુરેશ્વરજી જેવા ગુરુ મારે આવતા બહુમાં આપજે મારા પ્રભુ. આ બહુમાં મેં કોઈ પુણ્યનું કામ કર્યું નથી. મને આવતા બહુમાં પણ એક મારી પ્રાર્થના છે, મને જૈન ધર્મ આપજે મારા પ્રભુ. ખૂબ રડે અને રડતા હવે દેરાસરની બહાર નીકળે છે. શું થાય છે હવે જોઈએ. ઓ આર્ચિસ, હા કાકા. કેમ છે દીકરા? બસ ઠીક છે કાકા. શું ચાલી રહ્યું છે? બસ કાકા ધીમે ધીમે ચાલે છે. અચાનક મંદી છે, એવું કોઈ ખાસ છે નહીં કઈ ધંધામાં. ધંધા પાણી કેમ છે? નથી કાકા એવા ધંધામાં ખાસ કઈ. એક મિનિટ ઉભો રહો, હું દર્શન કરીને આવું. હા કાકા. વડીલ મળ્યા, એમને પણ પ્રભુના દર્શન કર્યા. બોલ દીકરા, શું ચાલી રહ્યું છે? કઈ
નહીં નહીં કાકા, એવું કઈ તને ખાસ નથી, ધીમે ધીમે ચાલે છે. આજે તારા ચહેરા પર ઉદાસી દેખી છું, કંઈક મને અજુગતું લાગે છે. કાકા કાલે રાતનો ઉજાગરો થઈ ગયો તો એટલા માટે થોડું ના, આ થાકી ગયો. ઉજાગરાની ચિંતા નથી. હું વર્ષોથી તને ઓળખું છું, નાનો હતો ત્યારથી. કાકા જો તમને એક સાચી વાત કહું કાકા, બોલ. મારાથી દેવું થઈ ગયું છે અને હું કોઈને જવાબ આપી એમ શકું નથી. મારા છોકરાઓની સ્કૂલની ફી ભરી શકું એમ નથી. મારી વાઈફ બીજા દિવસે ઘર ખર્ચ માંગે તો હું ઘર ખર્ચ આપી શકું એમ નથી. મારી પાસે એક રૂપિયો રહ્યો નથી. હું હવે સુસાઇડ કરવા જઈ રહ્યો છું કાકા. સુસાઇડ? શું વાત કરે છે? હા કાકા. ચાલ તું મારી ઘરે ચાલ. ના કાકા, ભાઈ ચાલ. ચાલ તું. જીવવું કાકા, મારે નથી જીવવું કાકા. આ દુનિયામાં એવી કોઈ પણ સમસ્યા નથી કે જેનું સમાધાન નથી. તું ચાલ મારા ઘરે બેસ. વડીલનો સમાધાન થયો, ઘરે લઈ જાય છે મનાવીને. હેલો, નહીં, શું થયું છે બોલ, મને તો આખી વાત કર. રડ્યા વગર બોલ. કાકા, તેજીમાં ટાટ મારતી જીવ્યા, બધા મોત શોખ કર્યા, સ્ટેટસો બનાવ્યા, ફરવા ગયા અમે લોકો, નાદાનીમાં બધા ખર્ચા થઈ ગયા. બધી આવી છે તો લોહીના આંસુએ રોવું પડે છે કાકા મારે. ને મારા રામ જેવા ભાઈને મેં ઘરથી જુદો કરી નાખ્યો. મારા મા બાપને મેં ગામ મૂકી દીધા કાકા. હવે કોઈને કહી શકું એમ નથી કાકા, વેદના મારી. સુસાઇડ છે ને, સુસાઇડ એ કાયરોનું કામ છે, બુઝદિલ માણસોનું કામ છે સુસાઇડ કરવું. કાકા પણ મને ઓપ્શન નથી દેખાતો બીજો. મારામાં હવે સહન શક્તિ નથી રહી કાકા. લેણદારોના આટલા ફોન પર ફોન આવે છે. તે તારા ભાઈઓને અને પરિવારને વાત કરી આ બાબતમાં? ના કાકા, ભાઈથી જુદો થઈ ગયો છું. ભાઈને પણ કયા મોટો હું વાત કરું કાકા. એક વાત યાદ રાખજે, ભાઈ અને કલ્યાણ મિત્રો આવા સમયે જ આપણને કામ લાગે છે. હલો જીગર. હા બોલો બોલો અસીમ કાકા. અરે હું એમ કહેતો હતો, તું અર્જન્ટ અત્યારે મારા ઘરે આવ. તારો ભાઈ આરજીસ મારા ત્યાં આવ્યો છે. Okay. એને હું લઈને આવ્યો છું. સુસાઇડ કરવાની કઈ વાત. શું વાત કરું છું કાકા? હા, તું તરત આવ. આવ્યો, તમે એને ત્યાં જ રાખજો, હું 2 મિનિટમાં આવ્યો. મારો ભાઈ, મારો સુસાઇડ, મારો ભાઈ. આવ, જીગર આવ. મોટા ભાઈ તમે અહીંયા બોલો. મોટા ભાઈ, આજી શું સાંભળું છું? કાકાએ તમને કીધું લાગે તું છે. સુસાઇડ કરવાની વાત કરે છે? હા. ગાંડો થયો છે તું? તારા ભાઈ હજી જીવતો છે. ભાઈ, આપણા બંને વચ્ચે મતભેદ છે એટલે આપણે જુદા રહ્યા છીએ. મનભેદ નથી થયો આજ સુધીમાં આપણા બંને વચ્ચે. સમજો? શું થયું? એવું થયું છે ને એટલે હે? તો દેવું એટલે કે મોટી વાત નથી. તારા માટે આ તારો ભાઈ બેઠો છે. આ તારા દેવા ચૂકવવા માટે મારું ઘર, મારી ગાડી, મારું ઓફિસ બધું વેચી દઈશ, પણ તું આ વિચાર નહીં કર. શું વિચાર છે આ બધું તું? ચાલ, ચાલ, બોલા. થઈ જાય બધું તો. હવે જીવનમાં આવો વિચાર ક્યારે પણ નહીં કરીશ. સમજો તું? ચાલ. મોટી ભૂલ થઈ ગઈ મારાથી. થાય થાય, જીવનમાં આવું બધું થાય, પણ આવા ગંદા વિચારો આપણા જીન શાસન કુળમાં જન્મ મળ્યો છે આપણને. આપણા જૈનોએ, આપણા જેવા શ્રાવકોએ આવો વિચાર કરવો જ ના જોઈએ ક્યારે. સમજો? કઈ ગતિ મળે આપણને. હવે સાંભળ, હવે આપણે સાથે જ રહેશું, ભેગા જ રહેશું, સંપીને રહેશું. અને અત્યારે આપણા પાલ આંગણે ગુરુમાં અહીંયા પધારી છે આખા પાલને તારવા માટે. તો ચલ આપણે ગુરુમાના આશીર્વાદ લેવા જઈએ અત્યારે. હા ભાઈ.